અમે મિત્રો 70 મહિનો આલે છે તમે કેડિયારપુર આવ્યા છે અમે દર વર્ષે આવા સેવાનું કામ કરીએ છીએ ને હવે તો કેડિયારો પૂરવા મળ્યા છે અમે કેડિયારો પૂરવા મળ્યા છે આવા અમે આમાં કેડિયારો ભરવે છે શ્રીફળમાં તમે જોઈ રહ્યા છો આવા દર વર્ષે અમે સેવાનું કામ કરીએ છીએ આજકાલ 1000 શ્રીફળ આવેલા છે અને અમે ઠેઠ પાણેટા બાજુ આવ્યા છે નર્મદા બાજુ તમે પણ સેવાનો લાભ લેવા માંગતા હોય તો અમને પેમેન્ટ ઓનલાઈન અથવા કેશ કરી શકો છો હા એ તો બધા કેડિયારું પૂરે છે અમારા દશરથભાઈ ઉમેશભાઈ જીજીભાઈ હાલો ભાઈ કેડિયારું ચાલુ કરી દીધો હા ભાઈ હાલો ભાઈ કેડિયારું પૂરવા અમે 7 મહિનામાં દર મહિને કેડિયારું પૂરવા આવી છે અને અમારો સમગ્ર સર્વૈયા પરિવાર અહીંયા હાજર થયો છે અને આમાં મોટો આઈસર લઈને આવ્યા છે ઠેઠ નર્મદા પાસે આવ્યા છે આટલું અમે પૂર્ણ કરવી છે થાય એટલી બધું આવી અમારી સેવા છે બધી રવિવારની રજા હોય કે ન હોય પણ ફરજિયાત આવી જવાનું સેવાનું કામમાં કામ તો આખી જિંદગી કરવાનું છે આ તો ક્યારેક મોકો મળે તમને વરસમાં એકવાર આવતીકાલે પાછું મારું સ્ટેટનું પેપર છે તો મને પેપરનું કાંઈ નથી મેં હું સેવા કરી આવું જય આમ નોમી જય આમ નોમ અમાર ભાઈ ગજારિયા ગજાઈ ભાઈ જય અમારે તો આ બધા ભાઈઓ કેડિયારું પૂરે છે અડધા હવે પૂરીને હાલતા ક્યાં છે આમ આ રોડે તો અમે આ રીતે જ મેકવી કીડીઓનું થળિયું હોય ચડતું હોય ઉતરતું હોય એટલે એને ખબર પડે અહીંયા છે એમ આપણો નાસ્તો એટલે આ રીતે અમે અહીં મેકવી છીએ બધું આમ જેમ ફાવે એમ ઘા ન કરવાનું થળીએ મેકવી 1000 શ્રીફળો છે પણ જે થતું એ રીતે જ મેકવાના ઘા કરીને નહીં થળીએ મેકવાના તો જ આપણે સેવાનું કામ કહેવાય ને ઘા કરીને બીજાને થોડું સેવાનું કામ કહેવાય છે 50 જણા જઈ કરા 50 જણા આવ્યા ત્યારે હા 50 જણા આઈસર લઈને આવ્યા છે આમાં જે શ્રીફળ છે કોથળામાં આખો પીરો તો અડધો ખાલી થઈ ગયો જણા કેડિયારું પૂરવા આવ્યા એ બાયું તો આમ આશ્રમે પગી ગયું છે હા ગિરનારી આશ્રમે તો આ બધા અહીંયા કેડિયારું પૂરવા જાય છે અમે કેડિયારું પૂરી નવરા છે અમારો બાસ્કો ખાલી થઈ ગયો અમારે તો આ બાસ્કો ખાલી થઈ ગયું છે બે બાસ્કા એક કોથળો હતો બે બાસ્કા ખાલી કર્યા કાંટો વાગો છે હવે તો હાલ છે હા પગમાં કાંટો વાગ્યો તો એ કેડિયારું પૂરે છે કૂતરા ભણાય છે કૂતરાને કોઈને બીક નથી તોય છતાં હા હવે તો અહીંયા અમારી સાથે નાના છોકરા પણ છે હવે અહીંયા ટાઢું પાણી આવે એટલે હાથ પગ ધોઈ નાખવાના છે ઠંડુ કુલ હારા મારું પાણી આવે જો બધામાં આવી ઓલા વર્ષે આવ્યા તો અહીંયા આવ્યા હતા દર વર્ષે અમે આવી છે હા જો અહીંયા બધા હાથ પગ ધોઈને જો પછી આમ જાય છે બધા આશ્રમ બધું આશ્રમ લઈને આવ્યા છીએ અમે આમાં શું છે સાઈઝ છે હા તો સાઈઝ લઈને જાય છે હેલો મિત્રો ભજીયા બનાવવાના છે તો બધા લસણ ને એવું બધું ફળવા મળ્યા છે લસણ ને કોથમરી ને બધું બધા ભજીયાની ફૂલ તૈયારી થઈ રહી છે અને અમે સેવા કરી નાખી છે બધું સાફ સફાઈ કરી નાખ્યું છે તો આ મંદિર છે આપણે આશ્રમમાં આવ્યા અને જો અહીંયા ગુફા હોતે છે અહીંથી આ ઉપર જવાય
હવે આપણે નાવા આવ્યા છે જો આ બધું આ નર્મદા છે અહીંયા જો આ નર્મદા છે અહીંયા હા બધા જો આઈસર ભરીને આવ્યા ને બધા ફૂલ એન્જોય ટાઈમ મસ્તી ટાઈમ હા ફૂલ હવે નાવાનું જ છે 6 વાગ્યા 6 વાગે લગી નાવાનું જ છે મસ્તી ટાઈમ ફૂલ એન્જોય ટાઈમ કીડિયારું પૂરી દીધું છે અત્યારે પુરાઈ ગયું છે આમાં ગેટ હા જો કેટીએમ ચડતી નથી ભાઈ કેટીએમ હલવા ગઈ કેટીએમ લાવી નહીં અહીંયા નાવા આવો ને તો કેટીએમ હું વાહન જ ન લાવો હાલે ના જો આમ બીજી કેટીએમ હલવા ગઈ હા તો એક કેટીએમ આમ જાય બેહીને ને તો હાલતી હાલો હાલો તમને નાવા દઈએ ને આપણે જો કીડિયારું પૂરીને આવ્યા છે હોટલે જો હોટલે આવી જશે હવે તો બધા નાસ્તો કરે છે આ જો ફોટા પડે તમારું શું કેવું તમને કેવી મજા આવી કે નહીં તમને મજા આવી કે નહીં કીડિયારું કરવામાં તમને ખાવાની મજા આવી ખાવાની મજા આવી તમને ભાઈ કેવી મજા આવી કીડિયારું બહુ કરવામાં મજા આવી કે વાત પૂછવામાં આવી તમને અરે ટપ્પલ મારું પણ તમને બહુ મજા આવી ચોળા પીવાની મજા આવી કીડિયારું કરવાનું ન મજા આવી આવો એમાં બહુ મજા આવી એમાંય મજા આવી તો હાલો તો હવે આપણે આવી થઈ કરે એ મિલનભાઈ મારો એક ફોટો આવી ફોટો આપણે પાડી લીધો છે હવે જો બધા ખાઈ ખાઈને આ હોટલેથી ઓટકા રહી ગયો ખાઈ ખાઈને હવે તો બધા ચડવા મળ્યા ટેમ્પોમાં તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય